પ્રશ્ન એમ પૂછે છે કે શરીરમાં જ્ઞાની હોય ત્યારે ભજન કેવી રીતે કરવું અને શરીરમાં ન હોય ત્યારે ભજન કેવી રીતે કરવું? એટલે આમ ભજન તો અલગ નથી કઈ. જ્ઞાની પુરુષોને શું શું ગમતું હશે? એમ પૂજા ગમતી હોય, એને તમે વખાણ કરો એ ગમતા હોય, એને જે વસ્તુ જોતી હોય તમે આપો એના દ્વારા એને ગમતું હોય. શું એને શું ગમતું હોય? શું એને જ્ઞાની પુરુષો હોય એને શું ગમતું હોય? આપણે જ્ઞાની પુરુષોને કેવી રીતે ખુશ રાખતા હોય છે? એમ ચીજ વસ્તુ આપીને ખુશ કરે, પૈસા આપીને ખુશ રાખી, સગવડતા આપીને ખુશ રાખી, એ શેનાથી ખુશ હોય? ભજન વધે. એટલે ભજન વધે કરતા ભજન ખરેખરું ભજન કોને કહેવાય એ સમજવા દ્વારા વધારે ખુશ થાય ને એના પછી એમાં તમે રહ્યો એના દ્વારા ખુશ થાય. તો આપણે ભજન કોને કેવું? માનો કે જ્ઞાની પુરુષ છે એ હોય ત્યારે, એટલે જ્ઞાની પુરુષની જે હાજરી છે, જ્ઞાની પુરુષોની હાજરી છે એ આપણે કેવી રીતે ફીલ કરશું? સ્થૂળ બોડીથી ફીલ કરશું? કેવી રીતે ફીલ કરશું? તો એ વાઇબ્રેશનોને આપણે ફીલ કર્યા હતા, અને એ વાઇબ્રેશનોને આપણામાં નતા કે એનામાં નતા? આપણે પ્રશ્ન કરી કે જ્ઞાની પુરુષો અગર આપણે જાય છીએ, જાતા હોય ત્યારે ઈ વાઇબ્રેશન હતા, એ મારી અવસ્થા હતી કે એની અવસ્થા હતી? તો એની હોય તો આપણું શું? આપણે જે છે ઈ શું છે? આપણને એવો ખ્યાલ છે કે જ્ઞાની પુરુષો આપણાથી રાજી રહી શકે કે નહીં? આપણે કોઈ દી જ્ઞાની પુરુષોને રાજી રાખ્યા છે કે નહીં? જ્ઞાની પુરુષો જે બોલે છે ને, જેટલું બોલે છે ને એટલું બધું ઊંધું સમજે છે માણસો. એટલે આપણે જ્ઞાની પુરુષો જે છે જયારે જીવતા હોય ત્યારે જે સેન્સમાં કહે છે, જે અર્થમાં કહે છે, એ અર્થ પેલી તો એક વસ્તુ આપણે અંદરથી બરાબર રીતે સમજી લેવાની જરૂર છે કે જ્ઞાની પુરુષો બોલે છે એની મિસઅન્ડરસ્ટેન્ડિંગ સિવાય આપણે કંઈ કરી ન શકીએ. અત્યારની જે આપણી પોઝિશન છે એમાં જે તમે કેસેટ સાંભળજો, 5 મિનિટ 10 મિનિટ કોઈ સંત પુરુષની સાંભળજો, અને પછી કોઈ થોડુંક સમજુ માણસ હોય ને એ તમને પૂછશે કે તમે આનો અર્થ શું સમજો છો? પછી તમે તમારો અર્થ ને એનો અર્થ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે એ જે બોલે છે એનો અર્થ તો આપણે અલગ જ લઈ છે. એટલે જ્ઞાની પુરુષોને જ્ઞાની પુરુષો છે એ કેવી રીતે, જ્ઞાની પુરુષો હોય ત્યારે કેવી રીતે ભજન કરવા માટે આપણે હૃદયની જરૂર છે કે જ્ઞાની પુરુષો શેમાં જીવે છે, જ્ઞાની પુરુષોનું જીવન શેમાં છે, અને એને કેવું જીવન ગમે. માનો કે એને કેવું જીવન ગમે તો કે જ્ઞાની પુરુષો છે એ પોતાના હોવાપણામાં રહે છે, પોતાના સ્વભાવમાં રહે છે, તો એ સ્વભાવમાં આપણે કેવી રીતે જઈ શકીએ? એટલે જ્ઞાની પુરુષ હોય તો પહેલો સવાલ આપણે એ કરવાનો છે કે આ વાઇબ્રેશન હોય, કોઈ સમજ હોય, અન્ડરસ્ટેન્ડિંગ પણ હોય આપણી આગળ ત્યારે. એટલે આપણે આ જીવનના અનુભવમાં આપણે જોઈ છીએ કે જ્ઞાની પુરુષ વખતે જ્ઞાની પુરુષ હાજર હોય ત્યારે આપણને એમ લાગે કે આપણી અંદર કોઈક પ્રજ્ઞા જેવું દાખલ થઈ ગયું છે, આપણને અન્ડરસ્ટેન્ડિંગ બહુ સરસ થાય છે. પણ એ બધી વસ્તુ છે એ ઉધાર હોય છે. એની જે ઉર્જા આપણને મળતી હોય એના દ્વારા કંઈક અન્ડરસ્ટેન્ડિંગ થતી હોય, અને આપણે એમ માનતા હોય કે અન્ડરસ્ટેન્ડિંગ મારી છે, પછી સમયના ગાળામાં એ અન્ડરસ્ટેન્ડિંગ જતી રહી. એટલે આપણા માટે મહત્વની વસ્તુ એ છે કે હૃદયથી આપણને એનો પ્રભાવ ન પડે, એના જીવનનો વૈરાગ હોય તો વૈરાગનો પ્રભાવ ન પડે, એની અંદર કોઈ શબ્દનો કોઈ વ્યવસ્થિત વક્તૃત્વ હોય, સારા બોલનાર હોય, એના દ્વારા આપણે પ્રભાવિત ન હોય, એના વૈરાગ દ્વારા, એના એની સિમ્પ્લિસિટી સાદાઈ હોય એના દ્વારા પ્રભાવિત ન હોય. આપણે પ્રભાવિત કોઈ પણ વસ્તુથી આપણે હોય તો આપણે આ સંત પુરુષો જે કહે છે એ સમજાય. એટલે પ્રભાવમાંથી, સંતોના પ્રભાવમાંથી પણ મુક્ત થઈ શકી કે નહીં? મોટા ભાગના લોકો જ્યારે સંતો થયા છે, થઈ રહ્યા છે, ત્યારે બધા એના પ્રભાવમાં હોય છે. એક પ્રભાવ હોય છે ને એક અહોભાવ હોય છે. પ્રભાવ છે એ આપણે નબળા વ્યક્તિ છીએ, આપણે કોઈ પણ વસ્તુ આપણે સ્વની હારે જોડાયેલા નથી. એટલે કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિની અંદર કંઈક વિશેષતા હોય તો આપણે એનાથી પ્રભાવિત થઈ જાય. અહોભાવ શું વસ્તુ છે કે સંત પુરુષે મને કીધું
અને મેં એનું પ્રેક્ટિકલ કરી અને મેં અનુભવ્યું, અને એના દ્વારા જે મારી અંદર અહોભાવ થયો, ઓહો, સંત પુરુષ આ કહેવા માંગતા હતા, એનો અર્થ હું આ સમજતો હતો, પણ આ પ્રેક્ટિકલ કર્યું એના દ્વારા મારી અંદર ચેન્જીસ થઈ. એટલે આપણી અંદર આ અહોભાવ છે કે નથી? આપણી અંદર અહોભાવ છે. સંત પુરુષનું ભજન સમજવું હોય, સંત પુરુષને સમજવા હોય, તો આપણે એના હૃદયથી અને આપણા ઉપર અવિશ્વાસથી આપણે જે અન્ડરસ્ટેન્ડિંગ કરી છે, જે ભજન કરી છે, જે પણ કંઈ કરી છે, એમાં આપણને અવિશ્વાસ છે કે હું જે કરું છું એ ખોટું છે. હું જે સાધન કરું છું એને ચેલેન્જ કરું છું કે મારું સાધન સાચું છે. આમ બરાબર વ્યવસ્થિત રીતે આપણે વિચાર કરી તો આપણે ધ્યાન કરી છીએ, આપણે સત્સંગમાં જાય છીએ, આપણે કેસેટો સાંભળી છીએ, પણ આપણી અંદર ફેરફાર કા નથી થતો? કોઈ પ્રકારનો ફેરફાર નથી દેખાતો. એનું શું કારણ? આપણે અત્યારે જે કરી રહ્યા છીએ કોઈ પરિણામ નથી આપતું. અત્યારે જે કરી છીએ એ સાચું છે કે ખોટું છે? અત્યારે જે હું સાધન કરું છું, ભજન કરું છું, એ સાચું છે ખોટું છે? એવું કોઈ આપણે કરી છે? આપણે એવું કરી છીએ કે મને અત્યારે ધ્યાનની બહુ સારી અવસ્થા છે, આનંદ આવે છે, મેં આમ કર્યું તેમ કર્યું, પણ શું નથી થતું મારાથી એ મને ખબર પડતી નથી. મારી પોઝિટિવ સાઈડ છે એ મને બહુ ગમે છે, પણ મારી નેગેટિવ સાઈડ છે એ મને દેખાતી જ નથી. એટલે સાધક લોકોએ પોતાની અંદર સાચું ભજન છે એ ગોતવાનું છે. સંતોની હાજરી હોય એમાં કેવી રીતે ભજન કરવું ને, પણ આ ભજન એટલે આ ભજન છે. જે ભજન છે એ શું છે? તમે અંદરનું સાચું સત્ય છે ને શોધવા માંગો છો. તમે તમારી સાથે બનાવટ કે છલના કરવા માંગતા નથી. તમારું મન તમારી હારે બનાવટ કરવા માંગે છે. તમે આંખ વીંચી જાઓ છો, તમે કેસેટ સાંભળો છો, તમે ગીતા વાંચો છો, તમે કંઈ પણ કરો છો, એ તમારી અંદર ઈગો નાખી દે છે. એ તમને એક જુદું વ્યક્તિત્વ આપી દે છે. તમારી આગળ એવી સજાગતા છે કે આ ઈ વસ્તુ આ કરી રહી છે ને તમે સમજી શકો. કેસેટ 1 કલાક મેં સાંભળી, 1 કલાક મેં કેસેટ સાંભળી, અને 1 કલાક મેં રાજકારણીને સાંભળ્યો. તો રાજકારણીને આપણે સાંભળ્યો છે એને ખરાબ કહેશું, કેસેટ સાંભળ્યું છે એને સારું કહેશું. એ કેવી રીતે? બે ઈગોના પાર્ટમાં જ છે. બે ઈગોના પાર્ટમાં છે. ઓલો ઈગોનો પાર્ટ એવો કહે છે કે મેં સત્સંગ કર્યો, મેં 1 કલાક સારી રીતે ગાયડી, એટલે મારી અંદર એક પ્રકારનો ઈગો પેદા થાય. હવે આને આપણે ભજન કહીએ. આપણું જે ભજન છે આ છે. ઈગો વધારવા માટેનું જે ભજન છે એને આપણે ભજન કહીએ, અને એના દ્વારા સંતો ખુશ નથી.